જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, જિંદગી અનમોલ છે, એનું મૂલ્ય ન અંકાય. અને મૂલ્ય જે અંકાય ને એ વસ્તુ બની જાય. અને મિત્રો, વસ્તુ જે બની જાય ને એ જ વેચાય. જીવનમાં પણ એવું જ છે કે અનમોલ બનવું હોય તો ડગલે ને પગલે તમારે સજાગ રહેવું પડે. ડગલે પગલે તમારે તમારું વ્યક્તિત્વ, તમારું ચરિત્ર, એની તમને કિંમત હોવી જોઈએ. તમારી જિંદગી અનમોલ છે એવું ક્યારે સાબિત થાય મિત્રો? કે તમારું વ્યક્તિત્વ, તમારી વિચારધારા અને તમારી ચાલ ચલણ અને તમે જે સમયમાંથી જે પસાર થાવ છો અને સામેનો જે સમય આવે છે એને બધાને લક્ષ્યમાં રાખીને ચાલવું જોઈએ. માણસના જીવનની અંદર અમૂલ્ય બને છે ને એટલે એનો અર્થ થાય કે એનું કોઈ મૂલ્ય જ ન હોય. કારણ કે જો મૂલ્ય થઈ જાય ને જેનું, એનું જે વ્યક્તિત્વ હોય ને એ મપાઈ જાય. અને વ્યક્તિત્વ, એની શાન ભાન, એની જે તમે કહો એનું આખું જીવન મપાઈ જાય ને એટલે એની કિંમત થઈ જાય. કિંમત થઈ જાય એટલે અનમોલ ન લે, એ વસ્તુ બની જાય. જે વસ્તુ બને ને એ જ વેચાય. એટલે જિંદગી અનમોલ બનાવવા માટે આપણે મિત્રો ઘણા પાસાની અંદરથી પસાર થવું પડે. પેલા તો તમારું અનમોલ જીવન હોય ને એનું મૂલ્ય આંકવા માટે તમને ન ખબર પડતા સમાજની અંદરથી માંડી કે અન્ય સમાજમાંથી માંડી ઘણા એવા વ્યક્તિત્વ આવશે કે જેની તમે કલ્પના નહીં કરી શકો. તમે એવા અનમોલ હશો ને જે તમારું મૂલ્ય આંકી નથી શકતું. એટલે જ્યારે એવું વ્યક્તિત્વ તમારી પાસે મિત્રો આવે છે ને ત્યારે સજાગ થઈ જાજો. કારણ કે જીવનમાં સજાગતા નહીં હોય ને તો ગમે ત્યારે તમે ભૂલ ખાશો. અને એ ભૂલના પરિણામે તમારું આખું જીવન એ તમને તુચ્છ લાગવા માંડશે. મિત્રો, આપણે જાણીએ જ છીએ કે ઘણા એવા સમાજમાં વ્યક્તિત્વ હોય છે કે જે આજે ભૂતકાળ બની ગયા છે, છતાં હું ને તમે યાદ કરીએ છીએ. મેવાડના મહારાણા પ્રતાપ, જ્યારે આપણે વાત કરીએ છીએ કે રાણો રાણાની રીતે, એ શબ્દમાં સમજાય છે કે ખાલી આપણે વાત જ કરીએ છીએ કે રાણો રાણાની રીતે? રાણો રાણાની રીતે એટલે એ અમૂલ્ય જીવન હતું એનું. જે દિલ્હીનો બાદશાહ એમ કે સર્વત્ર જેની સત્તા હોય દેશ ઉપર, અને એ ચક્રવર્તી રાજા એમ કે તું એમ કહી દે કે હું તારી પાસે હારી ગયો, હું તારાથી શ્રેષ્ઠ, એટલે તારું સર્વત્વ મેં લીધું એ આપી દઉં. પણ છતાં રાણાએ એ વાત સ્વીકારી નહોતી. કારણ એનું જીવન અમૂલ્ય હતું. આવી રીતે મિત્રો આપણે જીવનની અંદર જોઈને તો અમૂલ્ય બનવું હશે ને એને જ ઘણા ઘા ખાવા પડશે, એને જ સંઘેડે ચડવું પડશે, એને જ સહન કરવું પડશે, એને જ ઝેર પીવું પડશે. બાકી જેના લફંગા વેડા હોય, અબી બોલ ને અબી ફોક,
એવું જેનું જીવન હોય એ કદાપી અમૂલ્ય ન બની શકે. અને જીવનમાં વૈભવનો ઠાવો ઠાવ હોય ને, પરંતુ જેની પાસે ટકનું હોય ને ટકનું ખાતું હોય ને એ અમૂલ્ય હોય, જે ઓલો ન હોઈ શકે. કારણ કે ડગલે પગલે એના જીવનની અંદર એને જીવવા કરતા એના મૂલ્યની વધારે પડી હોય. એટલે એના જીવનને કંઈ પણ લાછન ન લાગે ને એવું કરીને પેટ ન ભરે, એવું કરીને ખોટું ન કરે, અરે એવું કરીને જિંદગી કદાપી દાવ પર ન લગાવે. જેને જીવનના અમૂલ્યતાપણું જેને સમજાઈ ગયું છે ને મિત્રો, એને તો ખરેખર તમે ગમે એવી પરીક્ષા કરો ને તો એ વ્યક્તિ પારંગત જ હોય. એટલે જીવનની અંદર જેનું મૂલ્ય ન થાય ને એને હીરો કહેવાય. આજ આપણે ઘણી વખત વાત કરતા રહેલા છીએ કે ફલાણો હીરો, ઢુકડો હીરો, ફલાણી હિરોઈન. પણ મિત્રો હીરો કે નહીં કહે, ખરેખર એ નાયક કહેવાય. નાટકમાં કામ કરે ને નટ અને નાયક, નાયક અને નાયિકા. જે સ્ત્રી છે એને નાયિકા કહેવાય અને આને નાયક કહેવાય, હીરો ન કહેવાય. જેને જીવનને ઘસી અને જેના જીવનની અંદર સર્વ સમાજને ગમતા પાઠ પાડ્યા છે ને ત્યારે હીરો બને છે. મિત્રો આપણે હીરા ઘસતા હશે ને એ બધાને ખબર હશે કે 16 પાટનો હીરો થતો મેં પણ ઘસેલા છે, મને ખબર છે. એટલે એના ઉપરથી મારા જીવનમાં કહું કે 16 વર્ષની ઉંમર થાય ને ત્યાં 16 પાટ પડે. 16 પાટનો હીરો હોય ને મિત્રો, એ તૈયાર થાય ને તઈ ચમકે. એમ યુવાની 16 વર્ષની થાય ને એટલે જીવનમાં બધા પાઠ પડે અને એ પાઠની અંદર પારંગત થાય ત્યારે અમૂલ્ય બને, કોહિનૂર બને, જેની જીવનમાં કિંમત ના આંકી શકાય. ચેક લાંબા થાય, તમે કયો એ આપીએ, પણ એને અપાય નહીં. કારણ ઝવેરાત જેની કિંમત ન કરી શકે ને તેને અમૂલ્ય કહેવાય. આવું મિત્રો જ્યારે તમારે અમૂલ્ય બનવું હશે ને તો સરળ ઉપર ઘસાવવું પડશે. આ સમાજરૂપી સરળની અંદર તમે ઘસાશો ને ત્યારે તમારા ઘાટ ઘડાશે, ત્યારે તમને અમૂલ્ય પણ મળશે. એટલે મારો કહેવાનો મતલબ એ જ છે મિત્રો, જીવનને અમૂલ્ય બનાવવા માટે હર કોઈ સંઘર્ષની અંદર તમારે પારંગત થવું પડશે. હર કોઈ પ્રશ્નના સવાલ સરળતાથી, શાંતિપૂર્વક, સહજતાથી સામેના વ્યક્તિના મન અને બુદ્ધિમાં ઉતરે ને એવી રીતે આપવા પડશે. કારણ વગરના હિસાબ આપવા પડશે. ઉતારી પાડતી એવી વાત હશે તો સાબિત કરવી પડશે. બધામાં પારંગત જ્યારે મિત્રો તમે થશો ને ત્યારે તમે અમૂલ્ય બની જશો. તમારું મૂલ્ય કોઈ આંકી ન શકે. પણ એ ટકાવવા માટે તમારે કાયમી માટે આન માન અને શાન તમારા વ્યક્તિત્વની, તમારા સમાજની, તમારા કુળની, તમારી માનવતાની ધ્યાનમાં રાખીને ચાલવું પડશે. મિત્રો હર કોઈ સમાજ છે ને, માનવ સમાજ છે ને તમને વેલકમ કહેવા તૈયાર છે. ખૂબ સારો છે, જીવવા જેવો જમાનો છે, જીવતા આવડે તો. પરંતુ એક ભૂલ થશે ને, એક એવા પાસામાં પસાર થશો ને
તમારી મૂલ્યતા ઘટી જશે, મૂલ્યતા અંકાઈ જશો તો વસ્તુ બની જશો. માટે અમૂલ્ય બનવું હોય, જેનું મૂલ્ય ન હોય એવું બનવું હોય તો મિત્રો મેં તમને વાત કરી ને ઘણું વેઠવું પડશે. અરે તું હાથ લંબાવ તો ખુદાએ કુર નથી, હું માગું તું મને આપ એ વાત મને મંજૂર નથી. આવું જીવન બનાવવું પડશે. સાક્ષાત ઈશ્વર વચન આપે ને કે આલે તને આપું, તો જે ના પાડી શકે ને એ અમૂલ્ય બની શકે. જેને ઈશ્વર આપે છે ના લેતા ઈશ્વરને જે સામું આપવાની વાત કરે ને એ અમૂલ્ય બની શકે. એટલે મિત્રો જીવનની અંદર અમૂલ્ય બનવું હોય ને તો ખરેખર એનું મૂલ્ય ન મપાતા એવું જીવન તમારે જીવવું પડશે. આરંભથી અંત સુધી તમારે કોઈ તમારા જીવનને માપી ન જાય, તમારી કિંમત ન કરી જાય એવી રીતે રહેવું પડશે. મિત્રો સમજાય તો વંદન. તમારો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો, તમારા મંતવ્ય જણાવજો. જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની, જય માતાજી.